નમસ્કાર, મારું નામ શ્રવણ ગોન. હું સરકારી માધ્યમિક શાળા લેખણમાં એક વોકેશનલ ટ્રેનર તરીકે ફરજ બજાવું છું. આજે આપણે આ વિડીયોની અંદર પ્રાથમિક સારવાર વિશે સમજવાના છે. હવે મને પ્રાથમિક સારવાર એટલે શું? સૌથી પહેલો પ્રશ્ન એ છે કે પ્રાથમિક સારવાર તમે કોને કહેશો? પ્રાથમિક સારવાર એટલે શું? તો સૌથી પહેલી એ વસ્તુ છે કે પ્રાથમિક સારવાર એટલે કે આપણે સૌપ્રથમ કોઈનું એક્સિડન્ટ થઈ ગયું, કોઈને હોસ્પિટલ લઈ જતા પહેલેથી આપણે એ વ્યક્તિને જીવ બચાવવા માટે જે પ્રયત્ન કરીએ છીએ કે એને જે સારવાર આપીએ છીએ એને શું કહેવાશે? પ્રાથમિક સારવાર. ચાલો જોઈએ આ વિડીયોની અંદર કે પ્રાથમિક સારવારની અંદર કઈ કઈ વસ્તુઓ આવી શકે અને કેવી રીતના આપણે પ્રાથમિક સારવાર કરવી જોઈએ. તો કોઈ પણ ઘાયલ અથવા તો બીમાર વ્યક્તિને હોસ્પિટલ સુધી પહોંચાડતા પહેલા એના જીવ બચાવવા માટે આપણે જે કોઈ પણ કરીએ છીએ તેને શું કહેવાશે? પ્રાથમિક સારવાર. આપણે જોયું હશે કે કોઈ પણ વ્યક્તિનો જીવ બચાવવા માટે, કોઈ બીમાર વ્યક્તિ છે અથવા તો કોઈ એનું એક્સિડન્ટ થઈ ગયું છે, તો જે દરમિયાન આપણે એને જીવ બચાવવા માટે જે પ્રયત્નો કરીએ છીએ એ પ્રયત્નો શું છે કે પ્રાથમિક સારવારની અંદર આવી શકે. બરાબર. હવે માની લો કોઈને કરંટ લાગી ગયો, આપણે એક્ઝામ્પલના માધ્યમથી સમજવાનો પ્રયત્ન કરીએ કે શું કરી શકીએ. તો સૌપ્રથમ આપણે વાત કરીએ કે પ્રાથમિક સારવારની અંદર આપણે માની લો કોઈને કરંટ લાગી ગયો, કોઈ કરંટ લાગીને એને કરંટ લાગ્યો છે. હવે તમને ખબર પડી કે વ્યક્તિને કરંટ લાગ્યો છે, તમે શું કરશો? એનો જીવ બચાવવા માટે શું કરશો? તો સૌપ્રથમ તમને ખબર છે કે ભાઈ કોઈ વ્યક્તિને કરંટ લાગ્યો છે તો તમે પાવર સપ્લાયને બંધ કરશો, અથવા તો પાવર સપ્લાય ના બંધ કરતી હોય તો તમે કોઈ અવાહક કે જે કરંટનો અવાહક હોય, જેમ કે લાકડું છે, રબર છે, પુઠ્ઠું છે, તો તેની મદદથી એ વ્યક્તિને એના સંપર્કથી તમે છૂટું પાડવાની કોશિશ કરશો કે જેથી કરીને એ વ્યક્તિ ત્યાંથી છૂટો પડે. હવે છૂટા પડ્યા પછી તમે શું કરશો? આપણે નોર્મલી કોઈનું એક્સિડન્ટ થઈ ગયું તો આપણે શું જોયું હશે કે કદાચ કોઈનું એક્સિડન્ટ થઈ ગયું, કોઈ પડી ગયું તો આપણે શું કરીએ? ડોક્ટરની પાસે આપણે જે શું કરે ડોક્ટર કરે? સૌથી પહેલા હાથની નસ ચેક કરે. ધબકારા ચાલુ છે? હા ચાલુ છે. નાક પાસે ચેક કરે છે, શ્વાસોશ્વાસ ક્રિયા? હા ચાલુ છે. જો ત્યાં પણ એને ખબર ના પડે તો પછી આગળની કાર્યવાહી કરે. પણ આ સ્ટાર્ટિંગ વસ્તુ શું હોય કે સ્ટાર્ટિંગમાં આપણે ધબકારા ચેક કરીએ. હવે એ ધબકારા ચેક કરવા કર્યા પછી પણ જો આપણને ખબર પડી ના જાય કે ભાઈ એ વ્યક્તિ સ્વસ્થ છે કે નહીં, તો આપણે એને બચાવવા માટે શું કરી શકીએ? અને જે પણ આપણે પ્રયત્નો કરીએ છીએ એ બધા જ પ્રયત્નો શામાં આવશે? પ્રાથમિક સારવારની અંદર. કે કોઈ વ્યક્તિ બીમાર છે અથવા તો એક્સિડન્ટ થઈ ગયો છે અને એને જીવ બચાવવાનો, અને એના જીવ બચાવવા માટે જે આપણે પહેલો પ્રયત્ન કરીએ છીએ એને શું કહેવાશે? પ્રાથમિક સારવાર. હવે પ્રાથમિક સારવારનો ઉદ્દેશ્ય શું છે? તો પ્રાથમિક સારવારનો ઉદ્દેશ્ય એક છે કે ઘાયલ વ્યક્તિનો જીવ બચાવવાનો. સૌથી પહેલો ઉદ્દેશ્ય એ છે કે જે પણ ઘાયલ વ્યક્તિ છે, એક્સિડન્ટમાં થઈ ગયો માણસ કે કોઈ અનઘટિત ઘટનામાં ઘાયલ થયેલો વ્યક્તિ, એનો સૌપ્રથમ પહેલો ઉદ્દેશ્ય શું હશે કે એનો જીવ બચાવવાનો છે. કેવી પણ રીતે એનો જીવ બચાવવાનો પ્રયત્ન કરવાનો, એ એક પ્રાથમિક સારવારનો પ્રથમ ઉદ્દેશ્ય. બીજું શું છે કે ખરાબ હાલતમાંથી બહાર લાવવાનો. એને શું કહ્યું? ખરાબ હાલત. તમે લોકો કદાચ જોતા હશે કે એક્સિડન્ટ થયું, કોઈને કરંટ લાગી ગયો, એના ધબકારા વધી જાય, એને ધ્રુજારી છૂટી જાય, એનો શું કહેવાય, જે માન લો કોઈ ગાડી પરથી ગાડી સ્લીપ થઈ ગઈ, એમાંથી ઘસારો થયો, હાથ પગમાંથી બ્લડ નીકળવાનું ચાલુ થઈ ગયું, તો એ બધા કન્ડિશનની અંદર એને બધું કપડાથી બાંધી દેવાનું, સાફ કરી દેવાનું, એના ધબકારા વધી ગયા હોય એને પાણી પીવડાવવાનું, શાંત રાખવાનું, એને થોડી હવા આપવાની કે જેથી કરીને એ નોર્મલ કન્ડિશનમાં પાછો એ વ્યક્તિ આવી શકે. ત્રીજી વસ્તુ કે તબિયતમાં સુધારામાં વધારો કરવો. હવે કોઈ ઘાયલ વ્યક્તિ છે, એને માન લો શ્વાસોશ્વાસની ક્રિયા થઈ ગઈ, તેને શ્વાસ લેવામાં તકલીફ થાય છે, શું કરશો તમે? બરાબર. તો આપણે શું કરી શકીએ? એને કે એને તરત હોસ્પિટલ લઈ જવાનો પ્રયત્ન કરવો જોઈએ, એની સાથે વાતો કરવી જોઈએ કે ભાઈ હા બધું સારું છે, વ્યવસ્થિત છે. બરાબર. એટલે એની તબિયતમાં સુધારો આવે એવું કામ કરવું જોઈએ કે જે એ પ્રાથમિક સારવારનો ઉદ્દેશ્ય છે. કે આપણે પ્રાથમિક સારવાર કેમ કરવી જોઈએ? એના ત્રણ ઉદ્દેશ્ય છે. પહેલો છે કે ઘાયલ વ્યક્તિનો આપણે સૌપ્રથમ જીવ બચાવવાનો છે, કે ઘાયલ વ્યક્તિને તમે શું કરી શકો. બીજું છે કે ખરાબ હાલતમાંથી એને બહાર લાવવાનું છે, અને ત્રીજી વસ્તુ શું છે કે એને તબિયતના સુધારો થવો જોઈએ એવો પ્રયત્ન કરવો જોઈએ. પછી આપણો એક આવે છે કે પ્રાથમિક સારવારની અંદર 3 નિયમ કામ કરે છે.
કેટલા? 3 નિયમ. હવે એ કયા કયા? તો A, B અને C. તમે બધા વિચાર કરતા હશો આ સર કયો નિયમ આવ્યો કે ABC આ તો પહેલા બીજા વાળાની જેમ ABCD ભણવાના કે ના, આ ABCD નથી, પણ હા A, B અને C આ નિયમ પરથી પ્રાથમિક સારવાર આપવામાં આવે છે. હવે પ્રાથમિક સારવારની અંદર A એટલે શું આવશે? એરવેઝ એટલે શું? શ્વાસોશ્વાસની ક્રિયા. જે તમને શું હશે? શ્વાસ નળીની તપાસ કરવી, તમારી શ્વાસ નળીની અંદર તપાસ કરવી, આ પ્રાથમિક સારવારમાં આવે. પછી B આવશે. B ની અંદર શું આવશે? બ્રીથિંગ એટલે કે શ્વાસની ક્રિયા, તમારે શ્વાસ ચાલુ છે કે નહીં, તમારું થાય છે કે નહીં. અને ત્રીજી છે તમારું સર્ક્યુલેશન, રક્ત સંચાર, તમારો લોહીનું પરિભ્રમણ એમાં થાય છે કે નહીં. આ 3 નિયમ શું છે? શું કરે છે? પ્રાથમિક સારવારમાં એનો સમાવેશ થાય છે. હવે કોઈ વ્યક્તિનું માની લો એક્સિડન્ટ થઈ ગયું કે એને શું કહેવાય કરંટ લાગી ગયો, તો સૌપ્રથમ શું કરવાનું? પ્રાથમિક સારવારની અંદર આ 3 નિયમ ફોલો કરવાના. બરાબર? પહેલો નિયમ છે A એટલે કે એરવે. એની શ્વાસ નળીની તપાસ કરો. શ્વાસ નળી તમે કેવી રીતના તપાસ કરી શકો? તો નાક પાસે તમે મૂકી, બરાબર? નાક પાસે તમે મૂકીને ચેક કરી શકો કે એની શ્વાસ નળી ચાલુ છે કે નહીં, એના ધબકારા ચાલુ છે કે નહીં. જો તમને શ્વાસ નળી ચાલુ ના દેખાય, બરાબર, તો તમારે શું કરવું જોઈએ? ચાલો, શ્વાસ નળીનો અવરોધ ખાસ કરીને બેભાન લોકોના જીવના કારણે થતી હોય છે. હવે શ્વાસ નળીમાં આવું કંઈક થાય, શ્વાસ નળી તમારી બંધ થઈ ગઈ છે, એ કયા કારણે શ્વાસ નળી બંધ હશે? તો શ્વાસ નળીમાં અવરોધ ખાસ કરીને બેભાન લોકોના જીભ, આપણો જે જીભ હશે એ શ્વાસ નળીને શું કરનારશે? સ્ટોપ કરનારશે. જેથી કરીને આપણે જે શ્વાસ આવવાની, શ્વાસ માટે જે હવા આવે છે, ઓક્સિજન આવશે, એને અવરોધ ઘટાડી દેશે. તો એ બેભાન થઈ ગયેલા માણસની અંદર આ વસ્તુ જોવા મળે. બેભાન થયા બાદ મોંની માંસપેશીઓ ઢીલી પડવાના કારણે જીભને ગળાના પાછળના ભાગે પડી જાય છે, જેનાથી શ્વાસ નળીમાં અવરોધ થઈ જાય છે. જેવી રીતના આમાં કીધું તેવી રીતના કે માણસ બેભાન પડી જાય છે, તો બેભાન પડવાના કારણે શું થાય છે કે એને મોઢાની જે માંસપેશીઓ છે બધી ઢીલી થઈ જાય. અત્યારે મારી જીભ આગળની સાઈડ, પણ જેવું માણસ બીમાર પડી જાય, બેભાન પડી જાય છે, તો એની જે મોઢાની માંસપેશીઓ છે એ ઢીલી પડી જશે. અને એ ઢીલી પડવાના કારણે શું થશે કે જીભ છે એ પાછળની દિશામાં એ પડી જશે. અને જેવી પાછળની દિશાની અંદર પડી જશે તો શ્વાસ નળી અને જીભ એકબીજાને અવરોધ કરશે. હવે શ્વાસ નળીમાં જ્યારે અવરોધ ઉત્પન્ન થાય તો શ્વાસ જે આપણે લઈએ છીએ, મનુષ્ય શ્વાસ લે છે, જે ઓક્સિજન લે છે, એમાં શું થશે? અવરોધ આવશે. શ્વાસ નળીની તપાસ કરવા માટે સૌ પહેલા આપની આંગળીઓની મદદથી જીભની એની જગ્યાએ પર ખેંચી લાવો, કે પછી એ ખાતરી કરી લો કે શ્વાસ નળી કોઈ પણ પ્રકારનો અવરોધ થાય છે. જો આવી કઈ કન્ડિશન બને તો તમારે શું કરવું જોઈએ? તો તમારે એ કરવું જોઈએ કે જે જીભ છે એ પાછળની દિશાએ જતી રહેલી છે, એને તમારે મોઢું ખોલવું જોઈએ બેભાન વ્યક્તિનું. અને મોઢું ખોલ્યા પછી એ જીભને તમારી આંગળીઓની મદદથી ખેંચીને પાછું એને જગ્યાએ લાવવું જોઈએ, જેથી કરીને પહેલા જે પણ વ્યક્તિ બેભાન થયો છે એ વ્યક્તિને શ્વાસ લેવામાં તકલીફ પડે નહીં, અને ધીરે ધીરે એનું રોટેશન ચાલુ થઈ જાય, શ્વાસ લેવાની પ્રક્રિયા ચાલુ થઈ જાય. બરાબર? બીજો પ્રકાર, હવે બ્રીથિંગ. બી એટલે કે ત્રીજો નિયમ. તમને પહેલા નિયમની અંદર ખબર પડી ગઈ કે પહેલો નિયમ કયો છે કે એરવે. એરવે એટલે કે જે તમારી શ્વાસનો રસ્તો, જે રસ્તો તમારો અવરોધ થાય છે, એ અવરોધ શાના કારણે થાય છે? તો તમને કીધું એવી રીતના કે બેભાન થઈ જાય માણસ, તો એના લીધે એની જીભ શું થશે કે શ્વાસ નળીને અવરોધ કરશે. તો એવા કન્ડિશનની અંદર તમારે શું કરવાનું રહેશે કે જે જીભ છે એને તમારે પાછી આંગળીથી પકડીને એને પાછી લાવી દેવાની પોતાની જગ્યાએ, અને શ્વાસોશ્વાસની ક્રિયા ચાલુ થઈ જાય. બીજી વસ્તુ છે કે બ્રીથિંગ. બી નિયમ શું કહે છે કે બ્રીથિંગ એટલે કે શું છે કે શ્વાસની તપાસ કરવી. તમારી શ્વાસની ક્રિયા ચાલુ છે કે નથી ચાલુ. તો તેની અંદર શું થશે કે સૌથી પહેલા તમારા કાનને ઘાયલ વ્યક્તિના મોં પાસે લઈ જઈને એમના સાંભળો, જુઓ અને અભ્યાસ કરો. છાતીને ધ્યાનથી જુઓ કે ઉપર નીચે થાય છે કે નહીં. હવે બ્રીથિંગ ની અંદર શું કરવાનું કે તમારા કાનને એના છાતી પાસે લઈ જવાનું, તમારા કાનને એની નાક પાસે લઈ જવાનું, મોઢા પાસે લઈ જવાનું કે શ્વાસોશ્વાસની ક્રિયા ચાલે છે કે.
તમારી આંગળીને એના નાક પાસે રાખવાની કે જે વ્યક્તિ ઘાયલ છે, જે વ્યક્તિ બેભાન થઈ ગયો છે, એનું શ્વાસોશ્વાસની ક્રિયા ચાલુ છે કે નથી, એની નજીક લઈ જાઓ, એને અભ્યાસ કરો કે એની શ્વાસોશ્વાસની ક્રિયા ચાલુ છે, એના છાતી બાજુ ધ્યાન આપો, પેટ બાજુ ધ્યાન આપો કે એનું ધબકારા ચાલુ છે કે નહીં, આ ઉપર નીચે થાય છે કે નહીં, એનું અવલોકન કરો. તો તમને ખબર પડશે કે એની શ્વાસોશ્વાસની ક્રિયા ચાલુ છે. જો એ શ્વાસ નથી લઈ રહ્યો તો એ સમયે માઉથ ટુ માઉથ રિસ્પોન્સિબિલિટી ચાલુ કરો, જેનાથી ઘાયલ વ્યક્તિને પાછળની બાજુ સીધો સુવડાવી દો અને મોંને ખોલી તમારા મોંથી હવા આપો. હવે આ પ્રક્રિયાની અંદર જો તમારી શ્વાસોશ્વાસની ક્રિયા માની લો નથી ચાલુ, એ વ્યક્તિને નથી ચાલુ, તે સમયે તમારે એનો જીવ બચાવવો છે, તો તમે શું કરશો? તો તમારે શું કરવું પડશે કે આ નાક એને દબાવીને મોઢું ખોલીને તમારે તમારા મોઢા થકી એને હવા આપવાની હશે. જે તમે નાકને દબાવીને તમે તમારા મોઢાથી તેને હવા આપશો એને શું કહેવાય? માઉથ ટુ માઉથ શ્વાસોશ્વાસની ક્રિયા, મોઢાથી મોઢાને હવા આપવાની પ્રક્રિયા, કે જેનાથી શું થશે કે જે ઘાયલ વ્યક્તિ છે એ સીધો સુવડાવી દેવાનો જમીન ઉપર, સીધો સુવડાવ્યા પછી એને આ નાક બંધ કરી દેવાનું અને આ મોઢું ખોલીને એને તમારા મોઢા થકી એને શ્વાસોશ્વાસની ક્રિયાને ચાલુ કરાવવાનું. એ શું છે આપણો બીજો નિયમ, બ્રીથિંગનો નિયમ. હવે ત્રીજા નિયમ પર જઈએ તો ત્રીજા નિયમની અંદર શું છે કે સર્ક્યુલેશન, રક્ત સંચારની તપાસ કરવી. હવે તેની અંદર શું થશે કે રક્ત સંચાર એટલે કે લોહીની તપાસ કરવી, કે હવે વારો છે રક્ત સંચારની તપાસ કરવાનો. સૌથી પહેલા ઘાયલ વ્યક્તિની નાડી તપાસ કરો. તપાસ કરવા માટે કોરોટિક આર્ટરી શોધો. આ આર્ટરી ગરદનના ખૂણાના ભાગના નીચે હોય છે. હવે એવું કહે છે આ લોકો કે ત્રીજા નિયમની અંદર સર્ક્યુલેશન એટલે કે તમારા આખા શરીરની અંદર લોહીનું પરિભ્રમણ પ્રમાણ થતું હોય છે. તો એ પરિભ્રમણ થાય છે જો તમે વ્યક્તિ જીવિત હશો ત્યારે જ એ પરિભ્રમણ થશે. જો વ્યક્તિ મરી જશે, જેનો જીવ નીકળી જશે, એના શરીરમાં લોહીનું પરિભ્રમણ થશે નહીં. તો જ્યારે વ્યક્તિ ઘાયલ થઈ ગયો છે, બેભાન અવસ્થામાં છે, તો તમારે ત્રીજો નિયમ શું કરવાનો છે કે લોહીનું રક્ત સંચાર ચેક કરવાનું છે, પરિભ્રમણ ચેક કરવાનું છે. તો તમે નસ ચેક કરો ને, ડોક્ટર પાસે જાઓ તો તમારા નસ ચેક કરે કે હા ધબકારા ચાલુ છે. આ બાજુ નાકની કાનની નીચે આવીને ચેક કરે, હા ચાલુ છે. તો એનાથી તમને શું ખબર પડે કે રક્ત સંચાર એનો ચાલુ છે. નથી ચાલુ તો પછી એના માટે એના પગલાં લેવા પડે. જો તમારી આંગળીઓ ત્યાં રાખીને તપાસ કરો છો, જ્યાં પલ્સ એટલે કે ધબકારા તપાસવા કરવા માટે 5 થી 10 સેકન્ડ લાગે છે, બરાબર? જે રીતના મેં તમને કીધું કે જે માણસની પોઝિશન માની લો રક્ત સંચાર નથી થતું તો એનું ચેક પહેલે કરવું જોઈએ કે તમારા ધબકારા ચાલે છે. તમે ઘણી વખત એક એક્ઝામ્પલ આપો કે તમે માની લો એમ જોરથી પકડી લો હાથને અને થોડી વાર તમે પકડીને રાખો તો તમને ખુદ અનુભવ થશે કે તમારા અંદરના જે ધબકારા તમને સંભળાવશે. ઘણી વખત એવું થાય કે આપણે ગ્રાઉન્ડની અંદર બહુ સ્પીડથી દોડતા હોય અને કેવા ધબકારા આપણને સંભળાતા હોય, તો એ શું છે કે એક હેલ્ધી માણસની નિશાની છે કે એના ધબકારા વ્યવસ્થિત ચાલે છે. પણ જ્યારે તમારું પ્રાથમિક સારવારની અંદર સર્ક્યુલેશન એના ધબકારા તમને ના સંભળાય તો તમારે એને ચેક કરવું જોઈએ કે એ માણસનું નળી તપાસવી જોઈએ કે એના પલ્સ ધબકારા ચેક કરવા જોઈએ કે બરાબર છે કે નહીં, બરાબર? બીજી વસ્તુ તમને કહેવાનું હતું એક રહી ગયું કે બ્રીથિંગની અંદર જે વ્યક્તિ બ્રીથિંગની અંદર તમને મેં કીધું કે શ્વાસોશ્વાસની ક્રિયા એની બંધ થઈ જાય છે તો તમે શું કરી શકો તેને ચેક કરવી જોઈએ. જો તમારે એનો ઉપાયમાં મેં તમને કીધું કે એનું નાક બંધ કરવું જોઈએ, એનું મોઢું ચાલુ કરીને તમારે શ્વાસોશ્વાસની ક્રિયા આપવી જોઈએ. એમ ના કરો, એમ કર્યા પછી પણ જો ના થતું હોય તો CPR એટલે એને છાતીના ભાગ ઉપર આ રીતના પ્રેશર કરવાનું. એના જે આપણું હૃદય છે એ હૃદય બંધ થઈ ગયું હોય તો ત્યાં એને પ્રેશર કરીને, તમે લોકોએ કદાચ દવાખાનાની અંદર જોયું હશે કે દવાખાનાની અંદર ઘણી બધી મોટી હોસ્પિટલોમાં માણસ બેભાન થઈ જાય અથવા તો એનું હાર્ટ કામ કરતું બંધ થઈ જાય ત્યારે શું કરે કે આવી રીતના દબાવે, એને પ્રેશરાઇઝ કરીને દબાવીને પ્રેશરાઇઝ કરીને ધબકારાને ઠોકે, જે રીતના કરીને હૃદયને ઠોકે કે જેના કારણે શું થાય કે આપણું જે હૃદય છે એ પાછું ફરીથી ધબકતું થઈ જાય. તમે કદાચ હોસ્પિટલની અંદર જોયું હશે કે ઓપરેશન થિયેટરની અંદર પણ કોઈનું ઓપરેશન કરતા જીવ જતો રહે
તો ધબકારા બંધ થઈ જાય તો પેલું શું કહે આ સ્ત્રી જેવું હોય બે કરંટ આપવા વાળા એને આપણા જે બી વ્યક્તિનું ઓપરેશન કરતા હોય એની છાતી પર મૂકીને ઝટકા આપે, કરંટના ઝટકા આપે, જેથી કરીને શું છે કે ધબકારા પાછા ચાલુ થઈ જાય. બરાબર, તો એ બ્રીથિંગ પોઝિશનની અંદર થતું હોય છે. તો પ્રાથમિક સારવારની અંદર આ 3 નિયમો ઉપર જ આપણે કામ કરવાનું હોય છે. પહેલું છે એરવે એટલે કે આ રક્ત સંચારનો રસ્તો, બીજું છે આપણું બ્રીથિંગ અને ત્રીજું છે સર્ક્યુલેશન. હવે માની લો તમારે કોઈ વ્યક્તિને કરંટ લાગી ગયો છે. હવે કરંટ લાગવાના કારણે શું થશે? કરંટ લાગી ગયો છે તો તમે એને શું પ્રાથમિક સારવાર આપી શકો? તો તમે શું કરશો? તો તમને બધાને જ ખબર છે કે પ્રાથમિક સારવારની અંદર તમારે પહેલે તો શું કરવું પડશે કે કોઈ વ્યક્તિને કરંટ લાગ્યો છે તો એને તમારે કોઈ અવાહક વસ્તુ જેમ કે લાકડું થઈ ગયું, રબડ થઈ ગયું, પૂઠું થઈ ગયું, એવી વસ્તુઓથી એને પહેલે તો દૂર કરવી પડશે કે જે વસ્તુના કારણે એ સપ્લાય સાથે કનેક્ટેડ છે. જ્યારે એ વ્યક્તિ છૂટો પડી જાય છે તો એને પછી શું કરવાનું કે જે ભાગ પર એને કરંટ લાગ્યો છે તેને વ્યવસ્થિત રીતે સાફ કરવાનો, એને વ્યવસ્થિત રીતે સારી આવા ખુલ્લી જગ્યામાં સુવડાવવાનો, જેથી કરીને એને ખુલ્લા વાતાવરણમાં શ્વાસો લઈ શકે. પછી તમારે આ પ્રાથમિક સારવારની નિયમ અપ્લાય કરવાનો, A, B અને C. પહેલા નિયમની અંદર એરવે જોવાનું એનું કે શ્વાસોશ્વાસની નળી એની ચાલુ છે કે નથી. ના ચાલુ હોય તો એના માટેનો જે પણ ઉપાય છે એ કરવાનો. પછી આવશે તમારું બ્રીથિંગ, કે બ્રીથિંગ ચેક કરવાનું કે એનું શ્વાસ ચાલુ છે કે નથી ચાલુ, ધબકારા એના ચાલુ છે કે નથી ચાલુ. જો ના ચાલુ હોય તો માઉથ ટુ માઉથ એને શું કહે શ્વાસોશ્વાસની ક્રિયા આપવાનો, અથવા તો પછી શું કરવાનું એનો ધબકારાને દબાવવાનો, એના હૃદયને દબાવીને એને ધબકારાને વધારવાનો. પછી તમારો ત્રીજો નિયમ આવે છે કે સર્ક્યુલેશન, તમારા રક્ત સંચાર એમાં કેવી રીતના ચાલુ છે કે નહીં એ ચેક કરવાનું, તમારા હાથની નળીઓ ચેક કરવાની કે જેથી કરીને તમને ખબર પડે કે સામેવાળો વ્યક્તિ બેભાન છે કે સારી અવસ્થામાં છે. એના પછી જ્યારે તમારો પ્રાથમિક સારવારની અંદર આ 3 નિયમ તમે ફોલો કરો છો, અપનાવો છો, એના પછી શું કરશો કે તમે એને સારી રીતે માની લો એ માણસ બેભાન અવસ્થામાં નથી, સારો અવસ્થા થોડીક સારી કન્ડિશનમાં છે તો એને પાણી પીવડાવો, બેસાડો, પછી એને 108 કે હોસ્પિટલના કોઈ પણ નંબર પર ફોન કરીને એના સેવા મંગાવી શકો અને પછી તમે એમને હોસ્પિટલ પહોંચાડી શકો. બરાબર, તો હું આશા રાખું છું કે તમને આ પ્રાથમિક સારવારના આ વિડીયોની અંદર તમને બધું જ ખબર પડી ગઈ હશે. હવે પ્રાથમિક સારવાર માટેની કીટ છે એ કીટની અંદર તમે શું શું રાખી શકો? તમે કદાચ ગાડીઓમાં પણ જોયું હશે, બસની અંદર પણ જોયું હશે કે ઘણી બધી કીટ્સ હોય છે. બરાબર, પ્રાથમિક સારવાર એવી રીતના કરી રહી હોય. તમે મોસ્ટ ઓફલી બસોની અંદર જતા હોય તો ત્યાં તમને પ્રાથમિક સારવાર માટેની કીટ હોય. હવે તો એ કીટની અંદર તમે શું શું મૂકી શકો? તો પહેલું છે કે મોં માટેનું માસ્ક, તમારા મોઢા માટેનું માસ્ક. તમને ખબર છે કે મોઢા માટેનું માસ્કની જરૂર કેમ પડે છે કે જ્યારે કોઈ ઘાયલ વ્યક્તિ કે કોઈ બીમાર વ્યક્તિને આપણે જ્યારે મદદ કરવા જઈએ છીએ તો એની જે શ્વાસોશ્વાસની ક્રિયા છે કે એના જે બેક્ટેરિયા છે, એના જે રચકણો છે એ સૌથી પહેલે આપણને લાગે, આપણને નાકના મારફતે અથવા તો મોઢાના મારફતે આપણા શરીરમાં ના દાખલ થાય એટલા માટે આપણે શું કરવાનું, આપણા સેફટી માટે પહેલે એ કીટની અંદર મોં માટેનું માસ્ક મેળવવું જોઈએ. પછી ચહેરા માટેનો શિલ્ડ. તમે અત્યારે કોરોના સમયનો હતો, કોરોના વખતનો સમય હતો કે જેમાં ચહેરાનો શિલ્ડ આપણે બધાએ જોયું હતું. પછી રક્તદાબનું માપન એટલે કે આપણું લોહીનું દબાણ માપી શકાય એવું હોવું જોઈએ. સ્ટેથોસ્કોપ એટલે કે જે ડોક્ટરો જે કાનની અંદર રાખીને આપણા ધબકારા ચેક કરે છે એવું હોવું જોઈએ. અને ઇમરજન્સી ફોન નંબર, ઇમરજન્સી અને ઇન્ફેક્શનથી બચવા માટેના રસ્તા. આટલી બધી વસ્તુઓ આપણા પ્રાથમિક સારવારની કીટની અંદર હોવી જોઈએ. તો હું આશા રાખું છું કે આ તમને પ્રાથમિક સારવારની વિડીયોના અંતે તમને બધું જ ખબર પડી ગઈ હશે. થેન્ક યુ વેરી મચ.